બારડોલીના ટેન રોડ પર વિસ્તારમાં આવેલા રત્ન કલશ રેસિડેન્સી એપાર્ટમેન્ટમાં ગુરુવારે વહેલી સવારે આગની ગંભીર ઘટના બની હતી। સવારે અંદાજે 350 થી 400 દરમિયાન ઘરના પ્રથમ માળે અચાનક આગ ભભૂકી ઉઠી હતી। મળતી માહિતી મુજબ ઘરના એક રૂમમાં આગ લાગી હતી। આગ લાગવાનું ચોક્કસ કારણ હજી સુધી જાણી શકાયું નથી। ઘટના દરમિયાન ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થતા ગેસના ભારે દબાણને કારણે 75 વર્ષીય અરુણભાઈ મંચાભાઈ મિસ્ત્રી પોતાની જાન બચાવવા માટે પ્રથમ માળની ગેલેરીમાંથી કૂદકો માર્યો હતો। ગંભીર ઇજાઓને કારણે તેમનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું। આ મકાન માલિકના રિમ્પેશ કુમાર ગિરીશભાઈ પટેલ વ્યવસાયને ફ્રીલાન્સ ફોટોગ્રાફર છે। ઘટનાના સમયે ઘરમાં કુલ 3 વ્યક્તિ હાજર હતા। મકાનમાં કુલ 3 ગેસ સિલિન્ડર હતા। આગની ઘટનામાં અંદાજે મોટું નુકસાન થયું હોવાથી પ્રાથમિક અંદાજ છે, જેમાં મકાન, મહત્વના દસ્તાવેજો, ઇલેક્ટ્રોનિક સામાન અને ફર્નિચર સંપૂર્ણ રીતે નષ્ટ થયા હોવાનું જાણવા મળે છે। ઘટનાની જાણ થતાં અક્ષય કુમાર હરીશભાઈ મિસ્ત્રીએ ફાયર વિભાગની કરી હતી। ફાયર વિભાગે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો। પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે અને આગ લાગવાનું ચોક્કસ કારણ અંગે તપાસ ચાલુ છે। સુરેશ રાઠોડ, ઈન ટીવી ન્યૂઝ, બારડોલી।